સુરતના અડાજણ વિસ્તારમાં એક સોસાયટીમાં બાળકોના રમવા મુદ્દે હવે મોટો વિવાદ ઊભો થયો છે। વેસ્ટર્ન હાઇટ્સ સોસાયટીમાં રહીશો પોતાના બાળકોના હક માટે હવે પોલીસ સુધી પહોંચી ગયા છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન હાઇટ્સ સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલતો વિવાદ હવે ખુલ્લામ સામે આવ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં રહેતા એક પાડોશી દ્વારા બાળકોને કોમન ગાર્ડનમાં રમતા અટકાવવામાં આવે છે। બાળકો માટે બનાવવામાં આવેલા કોમન ગાર્ડનમાં રમવા પર પ્રતિબંધ મુકાતા નાના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ પર અસર પડી રહી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। વારંવાર સમજાવટ અને વાતચીત છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રહીશોએ આ મુદ્દે કડક પગલું ભર્યું છે। રહીશો દ્વારા સુરત પોલીસ કમિશનર તેમજ અડાજણ પોલીસ મથકે લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરાઈ છે। સોસાયટીમાં શાંતિ ભંગ થતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। રૂપલ મકવાણા વેસ્ટર્ન હાઇટ સિદ્ધગીરીમાં રહું છું। 4 વિંગ છે અને મારી વિંગનું નામ છે સિદ્ધગીરી અને ફર્સ્ટ ફ્લોર પર રહેતા એક ભાઈથી અમને ખૂબ જ સમસ્યા છે છેલ્લા 3 વર્ષથી। બાળકોને રમવું જ નહીં, ફૂટબોલ ક્રિકેટ કશું રમવું જ નહીં અને બાળકો એવા કઈ સીઝન બોલ કે એવા હેવી બોલથી રમતા નથી અને લગભગ હું માનું છું ત્યારથી 8 થી 10 વર્ષના કે 12 વર્ષના બાળકો જ રમતા હોય છે, એનાથી મોટા બાળકો કોઈ રમતા જ નથી। અને એ બાબતે તો અમારા 4 વિંગના પ્રમુખો પણ કેર કરે છે કે મોટા બાળકો અહીંયા નહીં રમે, પણ એ ભાઈને એવું કેવું છે કે નાના બાળકો અહીંયા નહીં રમવું, ક્રિકેટ એકેડેમીમાં લઈ જાઓ અથવા તો બહાર મેદાનમાં તમે રમવા લઈ જાઓ। તો અમારા એવા કયા કોઈ પેરેન્ટ્સ ફ્રી હોય છે, બધા નોકરીવાળા હોય છે કે ભાઈ ધંધાવાળા હોય છે, તો ક્યાં બાળકોને લઈ જાય રમવા માટે? તો સોસાયટીના બાળકો સોસાયટીમાં નહીં રમે તો ક્યાં જાય? એટલે અમારી સમસ્યા એ છે કે અમારા બાળકોને એ જે જગ્યા પર રમવાની ના પાડે છે એ વાત ખોટી છે। હાલ તો આ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે અને રહીશોને ન્યાય મળે છે કે કેમ તે જોવાનું રહ્યું।